નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા ઉત્તર પોલીસે મોડી સાંજે ટેકરા અને શ્રીનગર વિસ્તારમાં કડક પેટ્રોલિંગ હાથ ધરાયું। ઉત્તર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ અને દક્ષિણ પીઆઈની કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો। ડીસા ઉત્તર દક્ષિણ પોલીસે શહેરમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ અટકાવવા માટે સંકલન સાથે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં ડીસા શહેરમાં ચોરી, લૂંટ, સામાન્ય બોલતી ચાલમાં મારામારી જેવી ઘટનાઓ પર અંકુશ લાવવા માટે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરાતા શહેરીજનો પણ હાશકારો અનુભવી રહ્યા છે। ઉત્તર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ એસડી ચૌધરી અને દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી દ્વારા ડીસા ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા તમામ એરિયામાં કડક પેટ્રોલિંગ સાથે કડક વાહન ચેકિંગ અને શહેરમાં રોમિયોગીરી કરતા રોમિયો સહિત અસામાજિક તત્વોને શોધી અને કડક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરવામાં આવી રહ્યું છે। જ્યારે રાત્રિ દરમિયાન 11 વાગ્યા બાદ ડીસા શહેરના તમામ ખાણાપીણાની લારીઓ સહિત સ્ટોલ તેમજ દુકાનો, ચાની કિટલીઓ બંધ કરવામાં આવી રહી છે અને રાત્રિ દરમિયાન જાહેર રોડ પર અવરજવર કરતા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે। શંકાસ્પદ હાલતમાં ફરતા લોકોને પોલીસ સ્ટેશન લાવી કડક પૂછપરછ કરવામાં આવે છે। જ્યારે રાત્રે 11 વાગ્યા બાદ કામ વિના ઘરની બહાર નીકળવા ન માટે પણ પોલીસ અપીલ કરવામાં આવી રહી છે। છેલ્લા એક અઠવાડિયાથી પોલીસે હાથે ધરેલી કડક કાર્યવાહીના પગલે ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ત્યારે ડીસા શહેરમાં ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા રોજબરોજ આવી રીતે કડક પેટ્રોલિંગ સાથે કડક કાર્યવાહીની કામગીરી ચાલુ રાખવામાં આવે તો શહેરના ગુનાના પ્રમાણમાં પણ ઘટાડો થશે, તેમાં કોઈ નવાઈ નથી। બ્યુરો રિપોર્ટ, હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।